નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, ગુજરાત સરકાર દ્વારા જે વિદ્યા સહાયકની ભરતી કરવામાં આવી રહી છે એની અંતર્ગત કામ ચલાઉ મેરિટ યાદી જે છે એ બહાર પાડી દેવામાં આવી છે। તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમે જે પ્રાથમિકની કામ ચલાઉ યાદી અને જે ઉચ્ચતર પ્રાથમિક જે છે એ શિક્ષકની ભરતીની કામ ચલાઉ યાદી છે એ કઈ રીતે જોઈ શકો છો। મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવતી હોય છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો કામ ચલાઉ મેરિટ યાદી જોવા માટે તમારે જે છે એ આ વેબસાઇટ પર આવી જવાનું છે। psb.depdpegujarat.in આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે। આ વેબસાઇટ પર આવ્યા પછી તમને અહીંયા ઓપ્શન જોવા મળશે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ આપને શુભકામના પાઠવે છે અને અહીંયા લોગિન ગુજરાતી મીડિયમ અને લોગિન અધર મીડિયમ આ બે ઓપ્શન જે છે એ તમારા સામે જોવા મળી જશે। તો તમારે જે ગુજરાતી મીડિયમની અંદર જો તમે ફોર્મ ભરેલું હોય તો તમારે એના પર ક્લિક કરવાનું છે અને તમે બીજા મીડિયમની અંદર ફોર્મ ભરેલું હોય તો તમારે એના પર જે છે એ ક્લિક કરવાનું છે। એ ક્લિક કરી અને રિઝલ્ટ કઈ રીતે જોવું એ પહેલાં હું તમને કહેવા માગીશ કે જો તમારે ડાયરેક્ટ આ પરિણામની જો PDF જોતી હોય તો એ મેં ટેલિગ્રામ ચેનલની અંદર મૂકેલી છે। તમે જોઈ શકો છો વિદ્યા સહાયક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, એની અંદર જે તમામ જે છે એ 1 થી 5નું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, 6 થી 8નું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અંગ્રેજી ભાષા, વિદ્યા સહાયક ધોરણ 6 થી 8 પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ગણિત અને વિજ્ઞાન, વિદ્યા સહાયક ધોરણ 6 થી 8 પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ સામાજિક વિજ્ઞાન, વિદ્યા સહાયક ધોરણ 6 થી 8 પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ગુજરાતી ભાષા, વિદ્યા સહાયક ધોરણ 6 થી 8 પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ હિન્દી ભાષા અને વિદ્યા સહાયક ધોરણ 6 થી 8 પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ સંસ્કૃત ભાષા। જે તમામ PDF છે એ મેં ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દીધી છે। તો ટેલિગ્રામ ચેનલ જે છે એ આ છે HNGU સ્ટડી પોઈન્ટ। તમે ટેલિગ્રામમાં જઈ અને સર્ચ કરશો HNGU સ્ટડી પોઈન્ટ તો પણ તમને મળી જશે, અથવા એની લિંક પણ ડાયરેક્ટ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે। હવે આપણે વાત કરીએ કે વેબસાઇટ પરથી તમે તમારું મેરિટ જે છે એ કઈ રીતે જોઈ શકો છો। તો એના માટે આપણે ફરીથી વેબસાઇટ પર જઈ રહી છીએ અને તમારે જે છે અહીંયા લોગિન જે દેખાય છે એના પર ક્લિક કરવાનું છે। જેવું તમે લોગિન કરશો એવું તમારા સામે પહેલો તમારે જે છે એ ટેટ નંબર નાખવાનો છે, પછી તમે કયા વર્ષની અંદર ટેટની એક્ઝામ પાસ કરી છે એ સિલેક્ટ કરવાનું છે, પછી તમારે સ્કૂલનો પ્રકાર છે એ સિલેક્ટ કરવાનો છે। તમે જોઈ શકો છો પ્રાથમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા તમે જેની અંદર ફોર્મ ભરેલું હોય તમારે એ સિલેક્ટ કરવાનું છે। એના પછી તમારે જે છે એ તમારો મોબાઈલ નંબર અહીંયા નાખવાનો છે, તમારો જે પણ પાસવર્ડ હોય એ તમારે અહીંયા નાખવાનો છે અને પછી તમે જે છે એ આને આગળ સબમિટ કરશો તો તમે તમારું જે છે એ તમે જોઈ શકો છો ટેટ નંબર પહેલાં, પછી ટેટ પાસ કર્યાનું વર્ષ, સ્કૂલના પ્રકાર, મોબાઈલ નંબર, પાસવર્ડ અને કેપ્ચા ફિલ કરી અને પછી અહીંયા જે લોગિનનું બટન દેખાય છે એના પર તમે ક્લિક કરશો તો તમે જે છે એ તમારું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જોઈ શકશો અને ત્યાંથી તમને અંદર કોઈ પણ પ્રકારની ભૂલ લાગે તો જે વાંધા અરજી કરવાનો ઓપ્શન છે એ પણ તમને ત્યાં જોવા મળી જશે। તો મિત્રો, આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત રાજ્ય દ્વારા જે વિદ્યા સહાયકની ભરતી જાહેર કરવામાં આવી હતી એનું કામ ચલાઉ મેરિટ લિસ્ટ કઈ રીતે જોવું એના વિશે વાત કરી છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।